નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સુરતના પુણા વિસ્તારમાંથી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપાઈ। સુરત પુણા પોલીસની મોટી કાર્યવાહી, લાખો રૂપિયાનો દારૂ જપ્ત। સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને જુગારની પ્રવૃત્તિને ડામવા માટે પોલીસ સતત કાર્યરત છે। આજે પુણા પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરીને લાખો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે। પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આરએસ મોરીની આગેવાની હેઠળ પુણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સની ટીમે બાતમીના આધારે પુણા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો। આ દરોડા દરમિયાન પોલીસે એક સ્વિફ્ટ 4 ગાડીમાંથી વિદેશી દારૂની 39 બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત અંદાજે 68,143 રૂપિયા થાય છે। આ ઉપરાંત પોલીસે 3 લાખ રૂપિયાની કિંમતની 4 ગાડી અને 30,000 રૂપિયાની કિંમતના 3 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે। આમ પોલીસે કુલ 3,98,143 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કેસમાં પોલીસે હરીમસિંહ સિસોદિયા, હુકમસિંહ ચુંડાવત અને હરીમસિંહ સિસોદિયા નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે। આ ત્રણેય આરોપી રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી છે। પોલીસ હાલમાં આ મામલે વધુ તપાસ કરી રહી છે। આ ઘટના સુરત શહેરમાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને જુગારની પ્રવૃત્તિને ડામવા માટે પોલીસની સતર્કતા અને કાર્યવાહીનો પુરાવો છે। પોલીસ આવા ગુનેગારોને રોકવા માટે સતત પ્રયત્નશીલ છે અને નાગરિકોને શાંતિ અને સુરક્ષા પ્રદાન કરવા માટે કટિબદ્ધ છે।